દરિયાકાંઠા વિસ્તારના લોકો સાવચેત રહેજો, સાવધાન રહેજો, કુલર એસીની સર્વિસ કરાવી દેજો। દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ પવન દઝાડી દેશે। તાપમાનને લઈ હવામાન વિભાગની આગાહી છે। ગરમ પવનોનું મોજું સૌરાષ્ટ્ર સુધી ફરી વળ્યું છે। કાળઝાળ ગરમીમાં અકળાયા છે ગુજરાત અને સૌથી વધુ રાજકોટમાં 38 ડિગ્રી તાપમાન છે। અમરેલીમાં 37.4 ડિગ્રી તાપમાન છે। ડાંગમાં 37.2 ડિગ્રી તાપમાન છે। અમદાવાદમાં પણ 36.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહે તેવી શક્યતા છે। કચ્છમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। દીવમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે। તેમજ ગુજરાતમાં હાલ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે। આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ શહેરોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો જોવા મળી શકે છે। હવામાન વિભાગે દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની આગાહી કરી છે અને ત્યારે નવસારી જિલ્લો પણ દરિયાકાંઠે આવેલો હોવાથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ગરમીને લઈ નવસારી શહેરમાં ઠેર ઠેર શેરડીના રસના ચીચોડા જોવા મળી રહ્યા છે। ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીના રસ જેવા ઠંડા પીણા પીતા નજરે પડે છે। જિલ્લા આરોગ્ય વિભાગે હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન જેવા રોગને અટકાવવા લોકોને સાવચેત રહેવા તેમજ પૂરતા પ્રમાણમાં પાણી પીવા ઠંડા પ્રવાહીનું સેવન કરવા સલાહ આપી છે। સાથે જ બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે। વગર કામે ઘરની બહાર નીકળવું નહીં જોઈએ અને પાણી, છાશ, ફળ ફ્રૂટોનું સેવન કરવું જોઈએ। ઘણીવાર હીટ રિલેટેડ ઇલનેસ એટલે કે અતિશય માથાનો દુખાવો થવો, ચામડી છે તે સૂકી થઈ જવી, શરીરનો માથાનો ભાગ કે ચામડીનો ભાગ લાલાશ પડતો થઈ જવો, ડિહાઇડ્રેશન થઈ જવું, તો આવી જે તકલીફ થાય છે તો એની અંદર આપણે વધુ કાળજી લઈએ। અને વાત કરીશું રંગીલું બન્યું રોગીલું શહેર। રંગીલા રાજકોટમાં રોગચાળો વકર્યો છે। ડબલ ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે। ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે। શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટીના કેસ વધ્યા છે। મનપા આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કહ્યું છે કે ડબલ ઋતુના અનુભવના કારણે રોગચાળો વકર્યો છે। તાપમાનને લઈ મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। ભારે તાપમાં કઈ રીતે પોતાને સાચવી શકો છો, મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। બાંધકામ સાઇટ પર શું ધ્યાન રાખવું તેની ગાઈડલાઈન જાહેર કરાઈ છે। તાવના 316 અને તાવના 317 કેસ ઉપરાંત જે છે ઝાડા ઉલટીના 78 અને ટાઇફોઇડના 1 ઉપરાંત જે છે એ ઝેરી કમળા જે કમળાનો તાવ જે છે એના 2 કેસ છે એ ગત સપ્તાહે નોંધાયા છે। આ ઉપરાંત કોઈ પણ રોગચાળાના આંકડા છે નોંધાયેલા નથી। સવારે થોડોક આંશિક ઠંડી ઉપરાંત બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। ઘણી વખત જે છે વાયરલ ઇન્ફેક્શન વકરવાની શક્યતા છે। લોકોએ ખાસ કરીને પરેજી છે એ રાખવી જોઈએ। બહારનું જે ભોજન ઉપરાંત પાણી જે છે ઉકાળીને પીવું, બહારનું ભોજન આરોગ્યની ઉપરાંત ખાસ કરીને શરદી, ઉધરસ અને તાવ જેવા કોઈ પણ લક્ષણ જણાય તો વહેલી તકે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચીને દવા લેવી હિતાવહ કહી શકાય। તો ઉનાળાની વધતી ગરમી સાથે રોગચાળામાં વધારો। રંગીલું રાજકોટ બન્યું છે રોગીલું। તાવના કારણે 2 માસૂમ બાળાના મોત નીપજ્યા છે। 5 માસની સાક્ષી અને 7 વર્ષની ફરીદાના નીપજ્યા છે મોત। તાવના કારણે બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા છે। 2 બાળા ભગવતીપરા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું। અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર સાધ્યું છે નિશાન। રાહુલ ગાંધીને ગુજરાતની રાજનીતિની સમજ નથી તેવું કહેવું છે। રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની રાહુલ ગાંધીને ખબર નથી। આટલા વર્ષે રાહુલ ઘોડાઓ વચ્ચેનો તફાવત સમજ્યા નથી તેવું કહેવું છે। ઘોડા બરાબર છે પરંતુ અશ્વારને ખબર નથી પડતી। ગુજરાતના લોકોની રાહુલ ગાંધીને સમજ નથી તેવો આરોપ લગાવ્યો। ગુજરાત કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડાઓ છે। એક રેસનો ઘોડો અને બીજા વરઘોડાના ઘોડા। હવે વરઘોડાના ઘોડા અને રેસના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા જોઈએ, પરંતુ 12 વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે
એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે, પરંતુ ઘોડા ઉપરનો જે અસવાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને વરઘોડા ઘોડા કોણ છે. એ ઉપરાંત એણે એવું કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાંથી 40થી 50 આગેવાનો ગદ્દારો છે એને કાઢી મૂકવા જોઈએ. આ વાત પણ તમે લગભગ 12 વર્ષથી હું એમની પાસેથી સાંભળું છું. હજી સુધી આઈડેન્ટિફાઈ કરી શક્યા નથી, પરંતુ મૂળ વાત એ છે કે એણે ગુજરાતની રાજનીતિને અને ગુજરાતના લોકોની સમજ નથી, એટલે વારંવાર ગુજરાતમાં આવી અને આ પ્રકારના નિવેદન કરે છે. ભાવનગરના ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ ડિમોલિશનની કામગીરી અડચણરૂપ દબાણો હટાવવાનું શરૂ કરાયું છે. કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધી મેગા ડિમોલિશન, અડચણરૂપ 811 જેટલા આવાસોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ. મકાન માલિકને 2 વખત આપવામાં આવી હતી નોટિસ અને ત્યાર સુધી 185 બાંધકામ પર બુલડોઝર ફેરવાયું છે. ગઢેચીના બંને કાંઠે 850 મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે. 2 હિતાચી અને 4 જેસીબી સાથે મશીન સાથે કામગીરી કરવામાં આવી. મનપાના 100 જેટલા કર્મચારીઓ અને 200 પોલીસ કર્મી જોડાયા છે કામગીરીમાં. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન ગોહિલ પાસેથી. જી નીતિન, ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. સંધ્યા, વાત કરીએ તો જે ગઢેચી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ છે તેને લઈને મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં અગાઉ નોટિસો પણ આપવામાં આવી હતી. 1 ની 2 વખત નોટિસ આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલથી આ મેગા ડિમોલેશન છે તે મહાનગરપાલિકા છે તેમને દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને 800 થી વધુ જેટલા જે મકાનો છે જે ગેરકાયદેસર રીતના ક્રીક વિસ્તારમાં જે બાંધકામ કરીને રહેતા હતા તે લોકોની ઉપર આ બુલડોઝરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 185 મકાનો છે જે બિનકાયદેસર રીતના જે કબજો જમાવીને બેઠા હતા ક્રીક વિસ્તારમાં તેની પર બુલડોઝર ફરી વળ્યું છે અને હાલ પણ આ બુલડોઝરની કાર્યવાહી છે તે શરૂ છે. જી સંધ્યા. જી, કામગીરી કેટલા સમય સુધી ચાલશે? પૂર્ણ થતા કેટલો સમય લાગશે? જી, ચોક્કસ કહી શકાય કે અત્યારે હાલના સમયમાં લોકો પોતે જ તે સ્વૈચ્છિક રીતે જે ગેરકાયદેસર બાંધકામ છે તે ડિમોલેશન ન થાય ને તેમનો સામાન્ય નુકસાન ન પહોંચે તેને લઈને લોકો દ્વારા આ ડિમોલેશન છે તે રોકાય અને તે પોતાનો સામાન છે તે કાઢી લે અને પોતે તે સ્વૈચ્છિક જગ્યાઓ ખાલી કરવા માંડ્યા છે. જી, આપનો આભાર. બનાસકાંઠાના દાંતા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. 126 જેટલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીને લઈને હડતાલ કરી છે. બીજી તરફ હડતાલના પગલે આરોગ્યલક્ષી કામગીરી પર ભારે અસર પડી છે. આરોગ્ય અધિકારીએ મહત્વપૂર્ણ કામગીરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. સરકારને અમારું અત્યારે 1900નો ગ્રેડ પે છે જેને 2800 કરવા સરકારની ભલામણ છે અને બીજી છે અત્યારે અમારી ખાતાકીય એક્ઝામ આપેલી છે જે ખાતાકીય એક્ઝામ નાબૂદ કરવા વિનંતી છે સરકારની. અમારું જે સર્વેલન્સની કામગીરી છે, રસીકરણની કામગીરી છે, આ બધી અમને એમાં તકલીફ થઈ શકે એમ છે. વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો છે. ચૂંટણી લડી રહેલા તમામ સભ્યો બિનહરીફ જાહેર થયા છે. સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી અને કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. વર્ષ 1975માં વડતાલ ટેમ્પલ બોર્ડની રચના થઈ હતી. 50 વર્ષના ઇતિહાસમાં આ વખતે સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થતા સંપ્રદાયના ઇતિહાસ રચાયો છે. દ્રોલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. દ્રોલ નગરપાલિકાની 4 સીટ પર યોજાઈ હતી પેટા ચૂંટણી. વોર્ડ 7ની 4 બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે. પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ગીર સોમનાથના આંગણે રાજ્યમાં પ્રથમવાર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન. બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના સફળ આયોજન માટે ગીર સોમનાથ જિલ્લાના તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. તો 18 થી 21 માર્ચ સુધી ચાલનાર આ ફેસ્ટિવલનું રંગારંગ કાર્યક્રમ સાથે તેનો શુભારંભ કરવામાં આવ્યો. રમતોત્સવની પૂર્વ સંધ્યાએ ખેલાડીઓના ઉત્સાહવર્ધન માટે અઘોરી મ્યુઝિકના લાઇવ કોન્સર્ટનું આયોજન કરાયું અને સાથે જ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રેરક ઉદ્બોધન આપ્યું છે. અને નોંધનીય છે કે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રમતો રમાશે. વિજેતા ટીમોને લાખોના રોકડ પુરસ્કાર સરકાર દ્વારા આપવામાં આવશે. 4 દિવસનો આ કાર્યક્રમ છે
સારી રીતે સ્પર્ધા થાય, સારું વાતાવરણમાં સ્પર્ધા થાય અને સારી ટીમ છે જે બેસ્ટ છે એ વિજેતા થાય એવી એમને શુભકામનાઓ છે. કચ્છમાં રોડ ટુ હેવનની જેમ અંકલેશ્વર અને હાંસોટને જોડતો દાંડી હેરિટેજ માર્ગ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 21 કિલોમીટર રોડ પર અંદાજે રોડની બંને તરફ 2000થી વધુ વૃક્ષોની હારમાળા આહલાદક દ્રશ્યો સર્જે છે અને આ રોડ પર 100 વર્ષથી લઈને 5 વર્ષની ઉંમરના ઝાડનું આવરણ જોવા મળે છે. ત્યારે વન વિભાગે આ રોડને વધુ આકર્ષિત કરવા ગ્રીન કવર ઊભું કરવા રોડ પર ઝાડ રહિત વિસ્તારમાં અંદાજે 5 વર્ષની ઉંમરના 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું. કે જેમાં ઔષધિ ગુણો અને પક્ષીઓ માટે પણ એક આશીર્વાદરૂપ સાબિત થાય તેવા વૃક્ષોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. અને તે સિવાય જે જૂના અને પુરાણા જે વૃક્ષો છે તેનાથી હાલમાં ઉનાળાના સમયમાં જે તાપમાનના 2 થી 3 ડિગ્રીનો જેટલો ઘટાડો કરે છે તેવા વૃક્ષોનો પણ સમાવેશ છે. ખેડામાં વધુ એકવાર રફતારનો કહેર સામે આવ્યો. ખેડા તારાપુર રોડ પર ત્રાજ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના. શ્વાનને રોટલી ખવડાવવા આવેલા ત્રાજ ગામના સુરેશભાઈ રફતારનો ભોગ બન્યા. બેફામ સ્પોર્ટ્સ બાઇક ચાલકે સુરેશભાઈને ટક્કર મારતા મોત થયું છે. અકસ્માત સર્જી બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો. માત્ર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. આ જગ્યાએ નિત્યક્રમ મુજબ સુરેશભાઈ રમણભાઈ પટેલ દરરોજ કૂતરોનો રોટલી નાખવા માટે આવતા હતા અને અહીંયા આગળ અજાણ્યો ઈસમ બાઇક ચાલક આવીને ટક્કર મારી દીધી છે અને માતરથી ખેડા લઈ ગયા તો ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં આગળ એક સુરેશભાઈને મૃત જાહેર કર્યા હોય એવું જાણવા મળેલ છે. સાયકલ હતી જોડે અને જ્યાં બાઇક વાળો છે એટલે ફૂલ સ્પીડમાં આવીને એમના પાછળથી ટક્કર મારી. જેવી ટક્કર મારી હવે છે ને પેલા ભીતમાં પછડાયું એમનું માથું અને તઈ ને તઈ પોપ થઈ ગયા. અને હવે વાત કરીશું કે આ ઉનાળામાં લીંબુ લાગશે ખાટા. ઉનાળાની સિઝન દરમિયાન લોકો પોતાને હાઇડ્રેટ રાખવા માટે પાણી, છાશ, નારિયેળ પાણી જેવા પીણા પીતા હોય છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ ઊંચકાયા છે. ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ રમઝાનના કારણે પણ લીંબુની માંગ વધી છે, જેથી લીંબુના ભાવે લોકોના દાંત ખાટા કરી નાખ્યા છે. લીંબુના થોડા દિવસ પહેલા જ હોલસેલ ભાવ 20 કિલોના 1000થી 1500 રૂપિયા હતા, જે આજે વધીને 2000 કરતાં પણ વધુ થઈ ગયા છે. એટલે કે લીંબુના ભાવમાં હાલમાં થોડા દિવસમાં 25થી 30% સુધીનો વધારો હોલસેલ બજારમાં જોવા મળ્યો છે. મહેસાણાના વેપારીઓ કર્ણાટક, મદ્રાસ સહિત અન્ય રાજ્યોમાંથી લીંબુ મંગાવી રહ્યા છે, કારણ કે મહેસાણામાં હજુ લીંબુ પાક્યા નથી. લીંબુની આવકો અત્યારે લિમિટેડ હોય છે, જેના કારણે અને રમજાન મહિનાના કારણે લીંબુના ભાવમાં થોડો વધારો દેખાવા લાગ્યો છે. પહેલા લીંબુના ભાવ 1500થી લઈને 2000 સુધી હતા, જે અત્યારે 2000ની ઉપર ભાવ થોડાક દેખાય છે. લીંબુની આવકો એકદમ લિમિટેડ રહે છે, જેના કારણે બહારથી મદ્રાસ, કર્ણાટકથી લીંબુ મંગાવવા પડે છે. એના લીધે ભાવમાં વધારો જોવા મળે છે. ઉનાળાની શરૂઆતમાં જ તેનું તાપમાન વધારી દીધું છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ પાણીનો સહારો લે છે, પરંતુ આ વખતે લીંબુના ભાવ લોકોની ગરમી ઓછી નહીં કરે. લીંબુના ભાવ સાંભળીને લોકો લીંબુની ખરીદી નહીં કરે તેવું લાગે છે. એક તરફ રમઝાન મહિનો, બીજી તરફ કાળઝાળ ગરમી, તેથી લીંબુની માંગ વધી છે. ઉનાળાની શરૂઆતથી લીંબુના ભાવ આસમાને છે. તો જમાલપુર રિટેલ માર્કેટમાં 1 કિલો લીંબુનો ભાવ 100થી 120 રૂપિયા ચાલે છે અને હાલ કર્ણાટક, હૈદરાબાદ સહિતના રાજ્યમાંથી લીંબુ આવી રહ્યા છે. તો અહીં જમાલપુર હોલસેલ માર્કેટમાં 100થી 120નો ભાવ છે, રિટેલ માર્કેટમાં 100થી 130નો ભાવ છે, પાલડી રિટેલ માર્કેટમાં 200 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ છે. તો આવનાર સમયમાં હજુ પણ ભાવ વધારો થશે તો ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે. લીંબુના ભાવમાં ભાવ વધારો જે રમજાન મહિનાથી શરૂ થયો છે તે જ ભાવ છે, એનાથી આગળ કોઈ બજાર છે નહીં. અત્યારે લીંબુના ભાવમાં 100થી 120 રૂપિયાનું રનિંગ બજાર છે. એક મહિનાથી સલંગ આ જ બજાર છે. જ્યારે ચાઇનામાં એટલે મીન્સ કોલ્ડ સ્ટોરેજના લીંબુમાં 70થી 80 રૂપિયા અને સારો માલ 80થી 90 રૂપિયા. સસ્તા થયા નહીં આ વખતે, 30-40 ના 250. હા, પણ લીંબુ માંગે છે બધા, બસ લીંબુ પાણી આપી દો બધા.
કોઈ બીજું નથી, આ તરબૂચ પાણી અને લીંબુ પાણી બસ. તો લીંબુના ભાવે લોકોના દાંત ખાટા કર્યા છે. એક તરફ ઉનાળો માથે ચડ્યો છે, બીજી તરફ લીંબુના ભાવ પણ જાણે કે માથે ચઢ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. લીંબુનો પ્રતિ કિલોનો ભાવ ₹200 પાર થઈ ગયો છે અને હજુ ગરમી વધશે તેમ લીંબુના ભાવ પણ વધશે. લીંબુ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખશે. તો આ સાથે જ અન્ય વિસ્તારોમાં પણ એટલે કે ભાવનગરની વાત કરીએ તો લીંબુના ગુણવત્તા મુજબ 1 કિલોનો ભાવ 160 થી ₹200 ચાલી રહ્યો છે. એક મહિના પહેલા લીંબુનો ભાવ ₹50 હતો, જે હવે 200 સુધી પહોંચી ગયો છે. એટલે કે એક મહિનામાં લીંબુના ભાવમાં 4 ગણો ઉછાળો આવ્યો છે. માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેત પેદાશો આવતી હોય છે તેમાં ખેડૂતોને દર વર્ષે એકાદ જણ સેવી હોય છે કે જેની અંદર એને પોષણક્ષમ ભાવ મળતા હોય છે અને એની સામેના એના કારણો હોય છે. ખેડૂતોને પણ ઉત્પાદન ખર્ચ છે એ વધતો હોય છે. સામે આ વર્ષે જે ઉત્પાદન અત્યારે હોવું જોઈએ એની કરતાં ખૂબ ઓછું છે અને સ્વાભાવિક છે કે માંગ અને પુરવઠાના નિયમ મુજબ જ્યારે ઉત્પાદન ઓછું હોય, માર્કેટની અંદર માલ ઓછો આવતો હોય તો સ્વાભાવિક છે એમના ભાવ સારા એવા મળતા હોય. પરંતુ આ લાભ એક લિમિટેડ ખેડૂતો જેની પાસે અત્યારે માલ છે એને જ મળતો હોય છે. તો ખેડૂતોનું કહેવું છે કે લીંબુની માંગમાં વધારો છે તો તેની સામે તેનું ઉત્પાદન ઓછું છે. અહીં માંગ અને પુરવઠાનો નિયમ લાગુ પડી રહ્યો છે એટલે લીંબુની માંગ વધારે પરંતુ એટલું ઉત્પાદન જ નથી. બજારમાં લીંબુની આવક ઓછી છે જેની સામે માંગ વધુ છે. ભાવનગર જિલ્લામાં પિયતનો અભાવ અને વિષમ વાતાવરણના પગલે લીંબુની ખેતીમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉપરાંત બાગાયત ખેતીમાં લીંબુની ખેતીને જરૂરી પ્રમાણમાં પ્રોત્સાહન ન મળતું હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે લીંબુના ભાવ જોવા જઈએ તો વધારે છે, પણ આમાં અર્થશાસ્ત્રનો સીધો નિયમ લાગુ પડે છે, માંગ અને પુરવઠો. જ્યારે અત્યારે ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે એટલે લીંબુની માંગ વધી છે, જ્યારે ખેડૂતોમાં ઉત્પાદન હજી એટલું બધું સ્ટાર્ટ થયું નથી. ખેડૂતોમાં ઉત્પાદન ખૂબ ઓછું છે લીંબુનું, એટલે ઓછું ઉત્પાદન અને વધારે માંગ એટલે એના હિસાબે ભાવમાં અત્યારે ઉછાળો છે. આ તેજી જો આ વધારે પડતા ભાવ જોવા જઈએ તો એમાં ખેડૂતોને કોઈ સીધો ફાયદો થતો નથી, કેમ કે ભાવ વધારે છે પણ ઉત્પાદન ઓછું છે. એટલે ખેડૂતોને તો હજી જે એવરેજ પડે છે એ જ પડે છે. પહેલા એટલી ખપત નહોતી એટલે ભાવ તમને 60 થી 80 રૂપિયા જોવા મળતો, જે હાલની પરિસ્થિતિ પ્રમાણે 100 થી 130-135 રૂપિયા જોવા મળે. કારણ શું હોય છે? અત્યારે ઉનાળાની સિઝન છે, ડિમાન્ડ વધે છે, સામે માલ ઓછો આવે છે ત્યારે પીઠમાં, એના હિસાબે ભાવનો વધારો જોવા મળે. મસાલાઓના સિઝનની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં પણ જીરું, વરિયાળી સહિત મસાલાઓની આવક નોંધાઈ છે. માર્કેટયાર્ડમાં મસાલાઓના મળતા ભાવને લઈ કહી ખુશી કહી ગમની સ્થિતિ છે. જીરાના આ વર્ષે ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે અને તેથી ખેડૂતો નિરાશ છે. તો વરિયાળીના ખેડૂતોને હાલ સારા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે જે વરિયાળીનો ભાવ ₹5000 હતો તે આ વર્ષે ₹7000 છે, જેથી ખેડૂતો ખુશ છે અને આગામી દિવસોમાં જો ડિમાન્ડ સારી આવશે તો વરિયાળીના ભાવ હજુ પણ વધી શકે છે. પૈસા કરતી બહુ વધુ છે, ભાવ છે, ડબલ ભાવ છે. ગઈ સાલ હતા 1200-1300 રૂપિયા, હતા 2200-2500 રૂપિયા ભાવ છે. ગઈ સાલ ખેડૂત ખુશ નતો, હલકી વરિયાળીમાં ભાવ બહુ નીચા હતા. આ વખતે હલકી વરિયાળી 3500 થી 4500 જાય, બહુ ભાવ એને સારા લાગે છે. ગઈ વર્ષે સારા ભાવ. ગઈ સાલ કેવા મળ્યા હતા 20 કિલો? ગઈ સાલ મળ્યા હતા 5000, 5500. આ સાલે 7000, 7500. એટલે આ વખતે ખેડૂતોને પોસાય છે ભાવ? હા, ભાવ પોસાય, સારો ભાવ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. કચ્છમાં અડધી રાત્રે જાદુ જેવી ઘટના જોવા મળી છે. ઘટના એવી બની કે ઘોર અંધારી રાત્રે આખો વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો. કચ્છ જિલ્લામાં ગત રાત્રે આકાશમાં અજીબ પ્રકારની ઘટના સામે આવી. ભુજમાં રણકાંધી વિસ્તારમાં આકાશમાં અદ્ભુત પ્રકાશિત ચમકારો થયો. તારો તૂટવા જેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. આ અદ્ભુત આકાશી ચમકારાથી લોકો અચંબિત થઈ ગયા હતા. ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું કે રાત્રે 3 વાગ્યાની આસપાસ આકાશમાંથી જાણે લાઇટ થતી હોય, કોઈ મોટી વસ્તુ પડતી હોય તેવું લાગ્યું હતું. પછી જાણવા મળ્યું કે આ તો કોઈ આકાશી નજારો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે આકાશમાં અચાનક એક તેજ પુંજ જોવા મળે છે અને ગણતરીની ક્ષણોમાં ગાયબ પણ થઈ જાય છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં કૌતુક ફેલાઈ ગયું હતું. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે ઉલ્કા પડવાની ઘટના હોઈ શકે છે. મોટી ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે આ પ્રકારે ઘટના બનતી હોય છે. ત્યારે આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજકોટના ભુવાની 10 વર્ષની ધતિંગ લીલાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. ભુવો મહેશ મંજીવાળા મેટોડામાંથી ઝડપાઈ ગયો. આરોપી ભુવો દાણા જોઈ 5100થી લઈને ₹1 લાખ સુધીની ફી વસૂલતો હતો. વેજાબાજ ભુવો ભોળા લોકોને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી તંત્ર વિદ્યા સ્મશાનમાં વિધિ કરવાના નામે પૈસા પડાવતો હોવાનું ખુલ્યું છે.
બીજી તરફ ભુવાનો વાયરલ વિડીયો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભુવાની જાળમાં ફસાયેલા દંપતીએ વિજ્ઞાન જાથાની માહિતી આપતા જયંત પંડ્યાએ પોલીસ ટીમ સાથે પહોંચી ભુવા મહેશ મંજીવાળાને તેના સાગરીતો સાથે ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં ભુવો રિક્ષા ચલાવતો હોવાનો પણ ખુલાસો થયો. લોકોની અમદાવાદના વસ્ત્રાલમાં આતંકનો મામલો 13 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. તો 13 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આતંક મચાવનારાઓની હવે ખેર નથી. આ દ્રશ્યો પરથી આપ સમજી શકો છો. તો વસ્ત્રાલમાં જાહેર રસ્તા ઉપર આતંક મચાવ્યો હતો. લોકોમાં ડર ઊભો કર્યો હતો. વસ્ત્રાલના કેસની અંદર જે ગત મુદતે આરોપીઓ 13 આરોપીઓને પોલીસે જે ધરપકડ કરવામાં આવેલી હતી તેમના રિમાન્ડ સમય પૂરો થયા બાદ આજરોજ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને હાલના તબક્કે કોઈ અન્ય રિમાન્ડની માંગણી કરવામાં આવેલ નથી. નવા કાયદાની જોગવાઈ મુજબ સમય જરૂર પડે તો આપણે ફરી વખત પર રિમાન્ડની માંગણી કરી શકીએ છીએ. અને વાત કરીશું ઉનાળામાં આફતની આગની. વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે સ્ક્રેપના ગોડાઉનમાં લાગી છે આગ. દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા છે. ફાયર બ્રિગેડની 20 કાર આગને કાબૂમાં લેવામાં લાગી ગઈ છે. પાણીગેટ ફાયર સ્ટેશન અને વાડી ફાયર સ્ટેશનની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે. તો કોઈ પ્રકારની જાનહાનિના હાલ સમાચાર નથી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના જેપી દેવળિયા ગામે પણ ઘાસચારો ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી. ઘાસચારો ભરેલ ટ્રકમાં અચાનક આગની જ્વાળા ફાટી નીકળી હતી. ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી તેવું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો. આગના કારણે ટ્રકમાં રહેલા પશુઓનો જે ઘાસચારો હતો તે બળીને ખાખ થઈ ગયો. મહા મુસીબતે ગ્રામજનોએ આગ પર કાબુ મેળવ્યો. વિસનગર તાલુકા બાસણા ગામની સીમમાં ઘઉંના ખેતરમાં આગ લાગી. ઘઉંના ઊભા પાકમાં વીજ વાયર તૂટી પડતા આગ લાગવાની ઘટના બની. પ્રતાપ ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં આગ લાગતા ઘઉંનો જથ્થો બળીને ખાખ થયો છે. મહેસાણા ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી. તો ઉનાળામાં આગની ઘટના આપ જોઈ શકો છો. વડોદરામાં આગ લાગી હતી. આ સાથે દ્વારકામાં પણ આગ લાગી અને ઘઉંના ખેતરમાં પણ આગ લાગી હતી. ક્યાંક ઘાસચારો બળી ગયો છે, ક્યાંક ઘઉં જે હતા તે પણ જે ખેતરમાં આગ લાગી જેના કારણે તે પણ બળીને ખાખ થઈ ગયા. બેંગ્લોરમાં ઈડીની મોટી કાર્યવાહી. યુએસના અબજોપતિ જ્યોર્જ સોરોસની સમર્થિત ઓફિસ પર રેડ કરવામાં આવી. જ્યોર્જ સાથે જોડાયેલી સંસ્થાઓ પર દરોડા પડાયા છે અને ઈડીનું બેંગ્લોર સહિત અન્ય સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું. જ્યોર્જના ઓએસએફ સંબંધિત કેસમાં સર્ચ ઓપરેશન. તો ભારતમાં અસ્થિરતા ફેલાવવા મુદ્દે સોરોસનું નામ ચર્ચાયું છે. વિપક્ષી નેતાએ રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યા. રાહુલ ગાંધી અને સોરોસ સાથે હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું છે. યાર્ડમાં ઘઉં અને ચણાની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. યાર્ડમાં ઘઉંના 1.25 લાખ કટ્ટાની તથા ચણાની 70 થી 80 હજાર કટ્ટાની આવક થઈ છે. યાર્ડ બહાર 1600થી વધુ વાહનોની નોંધણી થઈ હતી અને હરાજીમાં ઘઉંના 20 કિલોના ભાવ ₹470 થી 650 સુધીનો ભાવ બોલાયો. જ્યારે કે દેશી ચણાના 20 કિલોના ભાવ ₹900 થી 1050 સુધીનો ભાવ બોલાયો. યાર્ડના સત્તાધીશો દ્વારા ઘઉં અને ચણાની આવકને લઈ અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સદંતર બંધ કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. આજે આવક ચાલુ કરતા ઘઉંની આવક 1 લાખ થી 1.25 લાખ જેવા કટ્ટા ઘઉંની આવક થઈ છે. સાથોસાથ ચણા પણ, એમાં સફેદ ચણા, દેશી ચણા બંને મેળવી 70 થી 85 હજાર ગુણી ચણા પણ આવેલ છે. એટલે આખું માર્કેટિંગ યાર્ડ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે. આવક ચાલુ છે, સાથોસાથ વેચાણ પણ ચાલુ છે. એટલે આગામી દિવસોમાં બધાનો સેલ થઈ જવાનો છે. પરંતુ
માર્ચ એન્ડિંગની તારીખ 26 થી 31 સુધીની રજા આવતી હોય દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે નવી જાહેરાત આપણા પોર્ટલ દ્વારા ન થાય ત્યાં સુધી ઘઉં અને ચણા અત્રે લઈને આવવા નહીં એવી તમને બધાને વિનંતી કરવામાં આવે છે। ખેલ સહાયક શિક્ષકોના આંદોલનનો બીજો દિવસ છે। રાજ્યના વ્યાયામ શિક્ષકો આકરા પાણીએ છે। ગાંધીનગર સ્થિત રામકથા મેદાનમાં સતત બીજા દિવસે વ્યાયામ શિક્ષકોના દેખાવો। 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા દેખાવ કર્યા છે। રાજ્ય સરકારમાં અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ નથી આવ્યું। કરાર આધારિત ભરતી નાબૂદ કરવાની માંગ થઈ રહી છે। તો કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી રાજ્ય સરકાર કરે। શારીરિક શિક્ષણનું સ્થળ કથળશે તો સ્પોર્ટ્સની સ્થિતિ કેવી રીતે બદલાશે? પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી, ટીંગાટોળી કરી પોલીસ વાનમાં તેઓને બેસાડ્યા હતા। તો રાજ્યના વ્યાયામ શિક્ષકો આકરા પાણીએ છે, આંદોલન કરી રહ્યા છે। રજૂઆત છતાં પણ તેઓનું નિરાકરણ નથી આવ્યું। અત્યારે અમે ગાંધીનગર રામકથા મેદાનમાં અમે અમારા આંદોલન માટે બેઠા હતા વ્યાયામ શિક્ષક કાયમીકરણના ભરતી માટે। અમને 17 વર્ષથી છેલ્લા 17 વર્ષથી અમારી કોઈ ભરતી કરવામાં આવી નહીં પ્રાથમિક શાળામાં કોઈ પણ જગ્યાએ। અમને સેટ પરીક્ષા લીધી છે, એસએટી પરીક્ષા, એ પણ સરકાર માન્ય, અને અમને કાયમી કરવામાં આવ્યા નથી। તો અમે અમારા આંદોલન માટે ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા બેઠા, ત્યારે અત્યારે અમને પોલીસ આવી અમને અને એમની તાનાશાહી કરી અને અમને અત્યારે રિટર્ન કર્યા છે। એટલે અમે અમારી એક જ માંગ સાથે અમે અહીંયા છીએ, અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે છેલ્લે તો આત્મસમર્પણ કરવા પણ તૈયાર છીએ, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે। જો અહીંયા વ્યાયામની ભરતી ના કરી હોય તો મોટી મોટી સરકાર મોટા આંખો મારે છે, મોટી મોટી વાતો કરે છે। ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા, અત્યારે બહુ મોટી સ્પોર્ટની બેનરો મારે છે। એ ખોટું શા માટે? જો અમારી ભરતી જ ના કરવી હોય તો સીપીએડ, બીપીએડ, એમપીએડ આ બધાની ડિગ્રી આપતી કોલેજો પણ બંધ કરાવો। આ અમારી એક જ માંગ છે, બસ ખેલ સહાયક કાયમી કરો, વ્યાયામ શિક્ષક કાયમી કરો।